વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જ્યાં આગળ વાત અટકાવી હતી ત્યાં આગળ નારીવાદી કૃતિ ખરેખર કોને કહેવાય એની વાત પાસે આપણે અટકેલા. કોણ નારીવાદી કહેવાય એની વાત આપણે કરી હતી કે કોઈ પણ વ્યક્તિ જે શોષણનો વિરોધી હોય, અન્યાયનો વિરોધી હોય, જે સમાનતામાં માનતો હોય, એ તમામ વ્યક્તિ નારીવાદી જ કહેવાય. એમાં સ્ત્રી કે પુરુષના ભેદ પાડવાની જરૂર બિલકુલ નથી. એટલે માનો કે કોઈ સ્ત્રી જે શોષણખોર હોય તો એ નારીવાદી નથી, અને કોઈ પુરુષ જે ઉદાર મતવાદી છે, જે સ્ત્રીના અધિકારોના રક્ષણ માટે બધું જ કરી છૂટે છે, તો એ નારીવાદી છે. અને બીજી સાદી સમજ આપણે મેળવેલી કે કોઈ પણ દેશમાં સ્ત્રીને મતાધિકાર માટે, એના મિલકતના અધિકાર માટે, એની સમાનતા માટે જે સૌથી પહેલો જે લોકોએ અવાજ ઉઠાવેલો એ બધા પુરુષો હતા. એટલે પાયાની એક વાત, નારીવાદની સાચી સમજ જે લોકોમાં હોય એ કદી પણ પુરુષનો વિરોધ નહીં કરે. પુરુષ પ્રધાન માનસિકતાનો વિરોધ કરો, અને એવી માનસિકતા સ્ત્રીઓમાં પણ હોય. આપણે ત્યાં અમુક જ્ઞાતિઓની સ્ત્રીઓ વધારે માથા ભારે હોય છે. સ્ત્રીના શોષણમાં એનો ભરપૂર ફાળો હોય છે. તમે મેઘાણીની વહુ અને ઘોડો વાંચો, લાડકો રંડાપો વાંચો, કે આવી કોઈ પણ ચમનની વહુ વાર્તા વાંચો, તમને દેખાશે કે અહીં જે શોષણનું જે એક વરવું ચિત્ર છે એમાં પુરુષ તો કશે હાજર છે જ નહીં. શોષણ કરતા તો સ્ત્રીઓ છે. ફરી એકવાર કહીશ કે પેલું સ્ત્રીની દુશ્મન એવું સસ્તું સમીકરણ ન બેસાડવું. આ સ્ત્રીઓ આવું વર્તે છે કારણ કે એમની માનસિકતા એ રીતની ઘડાઈ છે. એટલે કોણ નારીવાદી કહી શકાય એનો જવાબ ટૂંકમાં આપીએ તો જે કોઈ શોષણ વિરોધી હોય, જે કોઈ અન્યાય વિરોધી હોય, અને જે કોઈ સમાનતામાં માનતા હોય, એ તમામ નારીવાદી છે. તો હવે નારીવાદી કૃતિ કોને કહેવી એના પહેલા નારીવાદ એટલે શું એની થોડીક સમજ. ભારતના પ્રશ્નો અને પરદેશના પ્રશ્નો અલગ છે. આપણે ત્યાં રાજા રામમોહન રાય, મહાત્મા કર્વે, ફૂલે, ગાંધી કે એની પહેલા નર્મદ, આ બધાને જેની સામે લડવું પડેલું એ કુરિવાજો હતા. સતી પ્રથા હતી, બાળ લગ્નો હતા, વિધવા પર થતા જુલ્મો હતા. પરદેશના પ્રશ્નો જુદા હતા. અને એટલે જ્યારે આપણે નારીવાદના 3 તબક્કાની વાત કરીશું ત્યારે હું ભારતીય નારીવાદના તબક્કાની જુદી સ્વતંત્ર રીતે વાત કરીશ. શરૂઆત કરીશું નારીવાદ એટલે શું, અને સીધા કંઈ વર્જિનિયા વુલ્ફ કે સિમોન દ બુઆ નહોતા આવી ગયા. એની પાછળ પાયાના ઘણા બધા પથ્થરો હતા. તો એ આખો ઇતિહાસ જરાક ટૂંકમાં આજે આપણે એની વાત કરીશું. નારીવાદ એટલે શું? વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ધર્મો અને અનેક દેશના ઇતિહાસ તપાસ્યા પછી આપણને એક પ્રશ્ન થશે કે આટલી બધી ભાતીગળ સંસ્કૃતિઓ, આટલા ધર્મ પ્રવર્તકો, મનુષ્ય જાતિનો આટલો લાંબો ઇતિહાસ, અને છતાંય દરેક સ્થળ કાળમાં સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા બાબતે
આખી દુનિયામાં કેટલી હદે સમાનતા, બધે સરખું જ, એમાં કંઈ ભેદ નહીં, સંસ્કૃતિઓનો ભેદ નહીં, સમાજોનો નહીં, પ્રદેશોનો નહીં, અસમાનતા બાબતે બધા સમાન. પુરુષ જેટલું જ પ્રાચીન અસ્તિત્વ ધરાવતી સ્ત્રી, કાલે આપણે વાત કરીએ એમ સંસ્કૃતિના આરંભ કાળે પુરુષથી ઉતરતી નહોતી. કોઈ રાહુલ સંસ્કૃતાયનની વોલ્ગાથી ગંગા વાંચવી. પણ ધીરે ધીરે ધાર્મિક માન્યતાઓએ અને નિસર્ગદત્ત નબળાઈઓને કારણે સ્ત્રી બીજા ક્રમે સ્થપાતી ગઈ. શી સેકન્ડ સેક્સ. સિમંદ બુવાના પુસ્તકનું નામ પણ સેકન્ડ સેક્સ છે. એનો બીજો ક્રમ આવી ગયો 50% હોવા છતાંય. કેમ થયું આવું? લગભગ રજો નિવૃત્ત 45-47 થાય ત્યાં સુધી ગર્ભાવસ્થા ચાલતી હતી. આ તો હવે આપણે સુધર્યા, બાકી આપણી દાદીઓ કે નાનીઓના નસીબે આ સુધરેલું જગત નહોતું. લગભગ મેનોપોઝ સુધી ચાલતી સગર્ભાવસ્થાઓ, કસુવાવડો અને બાળ મરણનો અતિ ઊંચું પ્રમાણ, બહુ બધા બાળકો મરી જતા. એટલે જ કદાચ વધારે બાળકોને જન્મ આપતા, 7-8 બાળકોમાંથી 2-3 તો જીવે. આ બાળ મરણના ઊંચા પ્રમાણે સ્ત્રીને શારીરિક અને માનસિક બેઉ સ્તરે નબળી બનાવી હતી. એનું આખું ઇમોશનલ પાસું એની અંદર સંકળાયેલું. શારીરિક તો ખરું જ, પણ એક બાળકને 9 મહિના ગર્ભમાં ધારણ કર્યા પછી એનું મૃત્યુ થાય, એ સ્ત્રી માટે બહુ અઘરું છે. પુરુષની જેમ ઈચ્છે ત્યાં સ્ત્રી હરીફરી નહોતી શકતી, એટલે ઘરની આસપાસ રહીને જ એ કામ કરતી થઈ. રાંધવું, ઘર સંભાળવું, બાળકો સાચવવા, ભરવું, ગૂંથવું જેવા કામ ધીરે ધીરે એને હવાલે થતા ગયા. એક જગ્યાએ બંધાઈ રહેવા માટે સ્ત્રીને એની પ્રકૃતિએ, એની જે શારીરિક પ્રકૃતિ છે એને બાધ્ય કરી. પરિણામે બહારના કામોમાં પુરુષનો એકાધિકાર સ્થપાતો ગયો. કુટુંબ, સમાજના કેન્દ્રમાં રહેનારી સ્ત્રી ધીરે 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 કરતી હાંસિયામાં ધકેલાતી ગઈ. જાત ભાતની ધાર્મિક માન્યતાઓ, જેની એક આખી યાદી કાલે આપેલી, આ ધાર્મિક માન્યતાઓએ સ્ત્રીની હાલત વધારે કફોડી બનાવી. એને શૈતાન, પાપનું મૂળ, ફરિશ્તાને પણ બગાડનારી, પુરુષ જાતની તમામ મુશ્કેલીઓનું મૂળ કારણ માનવામાં આવી. પ્રજોત્પત્તિનું એકમાત્ર સાધન માનવામાં આવી. ધીમે ધીમે દુનિયાભરમાં સ્ત્રીની હાલત ગુલામોથી પણ વધારે બદતર બનતી ગઈ. એકતાના અભાવે, મેં કાલે જ કહ્યું, એમનું કોઈ સંગઠન નથી. એકતાના અભાવે સદીઓ સુધી સ્ત્રીઓ આ ગુલામીમાં સબડી. આદમની પાંસળીમાંથી ઉત્પન્ન થયેલી મનાતી સ્ત્રીને એ સેકન્ડ સેક્સ શું કામ છે કે પહેલા આદમ જન્મ્યો પછી એની પાંસળીમાંથી સ્ત્રી જન્મી, એવી એક માન્યતા. પણ આપણે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ભણ્યા, હું અને તમે બધા, કોઈ દેવના દીધેલા નથી. આપણે બધા જ વાનરોના વંશજો છીએ. કાળક્રમે ઉત્ક્રાંતિના ધોરણે આપણે આજનું રૂપ પામ્યા છીએ. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પછી તો સ્ત્રીની હાલત સુધરવી જોઈએ, પણ નહીં, એવું પણ થયું નહીં. ઉત્ક્રાંતિવાદ ભણનાર પણ સ્ત્રીને બીજા ક્રમે માને, ઉતરતી માને, એનાથી વધારે બીજી વક્રતા કઈ? લૈંગિક ભેદને આધારે સ્ત્રીઓને થતા અન્યાય કે સમાજમાં એને અપાતું ઉતરતું સ્થાન, આ બંને અંગે ઉહાપોહ કરી વિશ્વની મહિલાઓને જાગૃત કરતી વિચારધારા નારીવાદ તરીકે ઓળખાય. એટલે નારીવાદ એટલે શું? તો સ્ત્રીઓને જે ઉતરતું સ્થાન મળે છે એની સામે જે ઉહાપોહ કરતી જે વિચારધારા આવી, એટલે નારીવાદ.
ગેલ ઓમવેર નારી આંદોલનની વ્યાખ્યા આ રીતે આપે છે. ગેલ કહે છે, સ્ત્રી સમાનતા અને વિમુક્તિના ઉદ્દેશો હાંસલ કરવાનો સંગઠિત પ્રયાસ એટલે નારીવાદ. સંગઠિત પ્રયાસ વગર નથી થવાનું કશું, એ યાદ રાખવાનું છે. પુરુષ કેન્દ્રી સંસ્કૃતિ સામે વિદ્રોહ એ નારીવાદી વિચારધારાના પાયામાં પડેલ છે. પિતૃસત્તાક સંસ્કૃતિએ સ્ત્રી પુરુષ વચ્ચે ઊભા કરેલા સંસ્કૃતિજન્ય ભેદને ભૂંસવા અને સ્ત્રી પુરુષ સમાન રીતે કેન્દ્રમાં હોય એવું સાંસ્કૃતિક માળખું ઊભું કરવું એ નારીવાદી વિચારધારાનું મુખ્ય લક્ષ્ય છે. જો યાદ રાખો, કોઈ જગ્યાએ એવું નથી આવ્યું કે પુરુષનો વિરોધ, પુરુષ કેન્દ્રી સંસ્કૃતિનો વિરોધ, પિતૃસત્તાક સંસ્કૃતિનો વિરોધ, પુરુષનો વિરોધ, એવું કશે નથી. થોડીક એવી વાર્તાઓ ભૂલમાં આપણા સર્જકોએ ઉતાવળે લખી કાઢી છે જેમાં પુરુષનો વિરોધ હોય. થોડેક અંશે 7 પગલા આકાશમાં જે બોલકી બને છે અથવા તો નથી ગમતી, એનું એક કારણ આ છે, પુરુષ કેન્દ્રી સત્તા અથવા તો પુરુષ કેન્દ્રી સંસ્કૃતિનો વિરોધ કરવાને બદલે ત્યાં જાણે અજાણે પુરુષનો વિરોધ થઈ ગયો છે. નારીવાદની સમજ, એના માટેના આંદોલનોના નામ તમને સ્થળ અને કાળ પ્રમાણે અલગ અલગ દેખાશે. દાખલા તરીકે ક્યારેક એને સ્ત્રી મતાધિકારની ચળવળ કહેવાય, સ્ત્રી સ્વાતંત્ર્યની ચળવળ, સ્ત્રી સમાનતાનું આંદોલન વગેરે વગેરે વગેરે. પરંતુ અંતે આ બધા આંદોલનો એક જ વાત પર ભાર મૂકતા હતા, એ છે નારીની વ્યક્તિ તરીકે, એક મનુષ્ય તરીકેની સ્વીકૃતિ પર. ન તો એ દેવી છે, ન એ દાસી છે, ન એને માત્ર દેહ છે, ન એને માત્ર આત્મા છે, એને બેવ છે. એનો વ્યક્તિ તરીકે સ્વીકાર કરો. પુરુષની જેમ જ સ્ત્રીની બુદ્ધિ, લાગણી અને દેહ સાથેનો સંપૂર્ણ સ્વીકાર એ નારીવાદીઓની પાયાની માંગણી છે. કોઈને એવું લાગે કે આપણે ત્યાં 1970 પછી અવાજ ઉઠ્યો, અથવા તો વર્જિનિયા ઉલ્ફે 1928માં અ રૂમ ફોર વન્સ ઓન લખ્યું, અથવા તો સિમોન દ બુવાએ 1949માં સેકન્ડ સેક્સ લખ્યું, અને અચાનક જ નારીવાદી ચળવળ અથવા તો નારી મુક્તિની વાતો શરૂ થઈ હશે, એવા વહેમમાં રહેવાની જરૂર નથી. આ ઇતિહાસ બહુ જ લાંબો છે, સદીઓના પટમાં પથરાયેલો છે. કેટલા બધાએ આના માટે કોશિશ કરી, ત્યારે આજે આપણે જે થોડી ઘણી સ્વતંત્રતા આપણને મળી છે, એના પાયામાં બહુ બધા પથ્થરો પડેલા છે. કોઈ 1-2 વર્ષમાં કોઈ એકલ દોકલ વ્યક્તિ દ્વારા નારી મુક્તિનું સપનું સાકાર થઈ શકે એવું શક્ય હતું જ નહીં. ઇતિહાસના દરેક તબક્કે સ્ત્રીના શોષણ સામે અવાજ ઉઠાવનારા, એની મુક્તિ માટે મથનારા દુનિયાના જુદા જુદા ખૂણે ઊભા થતા જ રહ્યા. ધીમે ધીમે આ એક એક વ્યક્તિના પ્રયાસો ચળવળમાં પરિણમતા ગયા, અને પરિણામે પાશ્ચાત્ય દેશોમાં નારી મુક્તિની ચળવળ અસ્તિત્વમાં આવી. પશ્ચિમી નારીવાદની સરખામણીએ મેં આગળ પણ કહ્યું કે ભારતીય નારી મુક્તિની ચળવળ બિલકુલ અલગ છે, અને એટલે બેવની વાત પણ અલગ જ કરવી પડે. પશ્ચિમી નારીવાદી ચળવળના મુખ્ય 3 તબક્કાઓ છે, પણ એ 3 તબક્કા શરૂ થાય એના પહેલાં કેટલા બધા લોકોએ આની અંદર પોતાનો ફાળો આપેલો, એનો જરાક ઉલ્લેખ આપણે બીજું કંઈ ન કરીએ તો એમનો નામનો ઉલ્લેખ, કે આ બધા લોકોએ જો મહેનત ન કરી હોત તો તમે આ 3 તબક્કા સુધી પહોંચ્યા હોત નહીં. ખ્રિસ્તી ધર્મની જે સ્ત્રી વિરોધી માન્યતાઓ છે, એની સામે વિરોધ દાખવવાની સ્ત્રીઓએ હિંમત કરી.
બહુ જ આરંભે કેથરીન ઝિલ એણે એવું કહ્યું કે સ્ત્રીએ એણે જે વાતનો વિરોધ કર્યો એ વાત આવી હતી, સ્ત્રીએ ચર્ચમાં ચૂપ રહેવું જોઈએ, એ વાતનો કેથરીને વિરોધ કર્યો. સંત થેરેસા ઓફ એવિલા 1515ની વાત, એનો જે ગાળો છે 1515 થી 1582, એણે કોઈ પણ સમયગાળાની મહત્વની સ્ત્રી આ બાબતે ગણી શકાય. સંતનો ખિતાબ મેળવા છતાંય એણે લખ્યું છે, very thought that I'm a woman is enough to make my wings drop. માત્ર સ્ત્રી છું એ વિચારે જ મારા બધા સપનાઓ બધું જ ખરી પડે છે. મેરી ડી ગોર્ને, તમે ઉચ્ચારોમાં માફ કરજો, એનું એક કારણ છે, કોઈ ફ્રેન્ચ છે, કોઈ સ્પેનિશ છે, કોઈ જર્મન છે, કોઈ સ્વીડનની છે, એના કારણે એમના નામોના ઉચ્ચારણો બહુ જ અઘરા છે. તો મેરીએ, જેનો સમયગાળો છે 1565 થી 1645, એણે કહ્યું સ્ત્રી પુરુષથી ઉતરતી છે એ માન્યતાનો હું વિરોધ કરું છું, અને એ સ્ત્રી મુક્તિ માટે લડ્યા. 1594માં સ્ત્રી હક માટેની લડાઈમાં એમણે ઝુકાયું અને મૃત્યુ પર્યંત એ આ લડતા રહ્યા. આ બધા લડતા રહ્યા છે, એમને સફળતા નહોતી મળી. મેરી વોર્ડ 1585 થી 1645, એણે સ્ત્રીઓ માટે શિક્ષણની બધા પ્રકારના વિષયો શીખવાડવાની હિમાયત કરી. સ્ત્રી પુરુષ સમાનતા પર ભાર મૂક્યો. આ સમય સુધી સ્ત્રી અમુક જ વિષય ભણી શકે. એને રાંધતા શીખવાડો, સીવતા શીખવાડો, સફાઈ કામ શીખવાડો, એને ગણિત સાહિત્ય ભણવાની કંઈ જરૂર નથી. અને ગણિત ને વિજ્ઞાન ભણવાની જરૂર નથી તો નજીકના ભૂતકાળ સુધી આપણે ત્યાં તો સાયન્સમાં જવાની શું જરૂર છે, એવું તો મને મારી માએ 11મા ધોરણમાં પૂછેલું હતું. એટલે આપણે કંઈ આ બધાથી મુક્ત થઈ ગયા છીએ એવા વહેમમાં જીવવાની જરૂર નથી. 15મી સદીના અંત ભાગે અને 16મી સદીના આરંભે થોડીક સ્ત્રીઓ રાજ કરતી પણ થઈ. ઇઝાબેલા, જે સ્પેનના રાણી થયા, અને ઇંગ્લેન્ડમાં એલિઝાબેથ સત્તા પર આવ્યા. આના કારણે સ્ત્રીઓની હાલતમાં કોઈ બહુ મોટો ફેરફાર થઈ ગયેલો એવા વહેમમાં પણ આપણે રહેવાની જરૂર નથી. પણ સત્તા પર સ્ત્રી આવી હતી એટલી નોંધ લેવી પડે. જો કે સ્ત્રી સત્તા સ્થાન પર આવે એટલે તરત જ એનું પુરુષ સંદર્ભે મૂલ્યાંકન શરૂ થઈ જાય. મેં ગઈકાલે જ કહેલું, ઇન્દિરા ગાંધી માટે એવું કહેવાતું કે સ્ત્રી શી ઇઝ ધ ઓનલી મેન ઇન હર કેબિનેટ, અથવા તો એલિઝાબેથ માટે કહેવાતું કે એલિઝાબેથ મસ્ટ હેવ બીન અ મેન ઇન ડિસ્ગાઇઝ. એ હકીકતે તો પુરુષ જ હશે, સ્ત્રી હશે નહીં. એટલે એનું મૂલ્યાંકન તો પુરુષ સંદર્ભે જ થાય. 1450 થી 1750, લગભગ 300 વર્ષ. આ 300 વર્ષનો સમયગાળો સ્ત્રીઓ માટે અતિશય જોખમી હતો. યુરોપ આખું આ સમયગાળામાં જંગલીની જેમ ડાકણો પાછળ પડેલું. એવું નહીં માનતા કે આપણે જ પછાત છીએ. યુરોપ પણ આટલું જ પછાત હતું. 1400 થી 1700, જસ્ટ ઇમેજિન, 300 વર્ષ સુધી હન્ટિંગ ચાલતું હતું, રીતસરનો શિકાર ચાલતો હતો ડાકણો. વળી સ્ત્રીના ડાકણ હોવાની શક્યતા વધુ હતી એવું લખાયેલું પણ ખરું. આ સમયગાળામાં જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર સ્ત્રીઓને ડાકણ તરીકે બાંધીને બાળી મૂકવામાં આવતી. આ સામૂહિક ગાંઠ પણ સામે કોઈ કંઈ કરી પણ નહોતું શકતું. આ સમયગાળામાં કલ્પના કરો, 1 લાખથી વધારે સ્ત્રીઓને ડાકણ માનીને મારી નાખવામાં આવી. 16મી સદીમાં લેડીની વિભાવના વિકસાવવામાં આવી. સ્ત્રીના વસ્ત્રો અને એનો દેખાવ એ સ્ટેટસ સિમ્બોલ બન્યા. ઘેરદાર વસ્ત્રો, એકદમ બહુ જ ઘેર. સ્ત્રી એને પકડ્યા વગર ડગલું ન માંડી શકે એટલો બધો ઘેર, જેને કારણે સ્ત્રીની હરવા ફરવાની મોકળાશ જ છીનવાઈ ગઈ. એ વધારે પરાવલંબી બની.
એવું કહી શકાય કે 16મી 17મી સદીમાં મોટા ભાગની સ્ત્રીઓ પોતાની ભૂમિકાથી અસંતુષ્ટ હતી. સારી પત્ની અને સારી માં થવામાં જ એના જીવનની પરિપૂર્ણતા હોય એ રીતે છોકરીનો ઉછેર થતો. આ હાલત દુનિયાના લગભગ તમામ દેશોમાં હતી. આ સમયગાળામાં સ્ત્રી માટેના ધાર્મિક વલણમાં કોઈ ફેરફાર નોંધાયો નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે થોડાક ફેરફારો આવ્યા. યુનિવર્સિટીઓની સ્થાપનાને કારણે ઇટલી અને સ્પેનના ઉપલા વર્ગની સ્ત્રીઓ ભણતી થઈ. આપણે ત્યાં પણ તમે જુઓ, તમે ઉમાશંકર કે પન્નાલાલ કે બધાની વાર્તાઓ વાંચશો, મેઘાણી, તો જે સ્ત્રીઓ ભણતી હતી એ પૈસાદાર વર્ગની શહેરી નાગરી સ્ત્રીઓ જ ભણતી થયેલી. કોઈ ગામડિયાણ ભણતી થઈ હોય 33, 34, 35માં એવી કોઈ વાર્તા આપણને જોવા મળતી નથી. એટલે જ નીલકંઠ બહેનોના આપણે આટલા બધા વખાણ કરીએ છીએ કે આ સમયગાળામાં એ આપણી પહેલી ગ્રેજ્યુએટ થઈ, શારદાબેન મહેતા અને વિદ્યા ગૌરી. તો એનું કારણ આ છે વખાણ કરવા. 1792માં મેરી વોલસ્ટોનક્રાફ્ટ એણે એક પુસ્તક લખ્યું, વિન્ડિકેશન ઓફ ધ રાઇટ્સ ઓફ વુમન. આને નારી મુક્તિ માટેનો પહેલો ઢંઢેરો કહેવામાં આવે છે. સ્ત્રી માત્ર પુરુષને ખુશ કરવા માટે જ અસ્તિત્વ ધરાવે છે એ માન્યતાને આ લેખિકા પડકારે છે. સ્ત્રી એટલે ગૃહસ્વામીની અને પુરુષ એટલે રોટલો રળનાર એવા વર્ગીકરણનો પણ ક્રાફ્ટ વિરોધ કરે છે. સ્ત્રીઓને પુરુષ સમકક્ષ શિક્ષણ, કામની તક તથા રાજકારણમાં યોગ્ય અધિકાર મળવા જ જોઈએ. સ્ત્રી પુરુષ બેઉ માટે સરખા જ નૈતિક ધોરણ હોવા જોઈએ એ વાત પર પણ આ 17મી સદીના લેખિકા ક્રાફ્ટ વજન મૂકે છે. આજે પણ નૈતિક ધોરણો તો અલગ જ છે. આજે પણ સ્ત્રીને ચારિત્રને માત્ર દેહ સાથે જ સરખાવવામાં આવે છે. એક લગ્નેતર સંબંધનું જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે એમાં સ્ત્રી ને પુરુષ બેઉ બંધાયેલા હોય છે, અને મોટે ભાગે સ્ત્રી એકલી રહેનારી હોય છે, પરણેલી નથી હોતી અથવા વિધવા હોય છે. પણ પુરુષ કુટુંબ સાથે રહેતો હોવા છતાંય એ લગ્નેતર સંબંધમાં સંકળાઈ શકે. સમાજ પુરુષ સામે આંગળી નથી ચીંધતો, એ માત્ર સ્ત્રી સામે જ આંગળી ચીંધે છે. કાલે મેં બળાત્કારની વાત કરેલી. જેના પર જોર જુલમ થયો છે એને આપણે, જેણે શારીરિક વેઠ્યું છે, માનસિક વેઠ્યું છે, એને આપણે સામાજિક સ્તરે પણ કેટલી હદે તિરસ્કૃત. હું થોડીક વાર્તાઓની વાત કરીશ જેની અંદર બળાત્કાર થયો એટલે વપરાઈ ગયો. સ્ત્રી તે વસ્તુ છે કે વપરાઈ જાય, પણ આ આપણી માનસિકતા છે. અને જરાક આ સાંભળતા સાંભળતા પોતાની જાતને ખોતરજો કે જેવો કોઈ આડોશ પડોશમાં કોઈ છોકરી પર બળાત્કાર થાય તો તમારું વર્તન ત્યારે કેવું હોય છે? તમારી અંદર એના માટે સહાનુભૂતિ હોય છે કે કુતૂહલ વૃત્તિ હોય છે? એ જરાક જાતને ખોતરવી. આઠમી માર્ચ 1857માં ન્યુયોર્ક શહેરની અંદર કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ લગભગ 50,000 સ્ત્રી કામદારોએ કામની શરતો અને કલાકો તથા પરિસ્થિતિ સુધારવાની માંગ સાથે સરઘસ કાઢેલું. આપણે 8મી માર્ચને જે સ્ત્રી દિવસ, નારી દિવસ તરીકે ઉજવીએ છીએ એની પાછળનું કારણ આ છે. 8 માર્ચ 1857માં ન્યુયોર્કમાં જે રેલી નીકળેલી, સમાન વેતન. જો આપણા ફિલ્મ ઉદ્યોગમાં પણ સમાન વેતન નથી, નાયિકા કરતાં નાયકોના વેતન હંમેશા વધારે જ હોય છે, અને એવું ફેક્ટરીઓમાં પણ હોય છે, એવું બાંધકામ ક્ષેત્રે પણ હોય છે. કદાચ શિક્ષણ અને મેડિકલ ને એવા થોડાક વ્યવસાયો એવા છે જેમાં વેતનની અંદર ભેદ નથી, બાકી તો આ ભેદ હજુ આજે પણ છે.
એટલે જ આપણે 8મી માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ. 19મી સદીના આરંભ સુધીનું જે વાતાવરણ છે એમાં કંઈ બહુ ફરક પડ્યો નથી. સ્ત્રીનું કાયદાકીય સ્તર એવું ને એવું જ રહેલું. 1869માં સબ્જેક્શન ઓફ વિમેન લખનાર આ જ્હોન સ્ટુઅર્ટ મિલ એવા પ્રથમ પુરુષ હતા જેમણે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સ્ત્રીની તરફેણમાં અવાજ ઉઠાવ્યો. આમ પણ નારીવાદી અભિગમના મૂળ ઘણા વિવેચકો ઇંગ્લેન્ડમાં થયેલા સ્ત્રી હક માટેના આંદોલનમાં જુએ છે. ફરજિયાત સ્ત્રી કેળવણી, સ્ત્રીને મતદાન અને વારસાનો અધિકાર મળવો જોઈએ એવું ભારપૂર્વક કહેનાર, એના માટે જોરદાર લડત આપનાર જ્હોન સ્ટુઅર્ટ મિલ પુરુષ હતા, એ સ્ત્રીઓએ ભૂલવું જોઈએ નહીં. આ મતાધિકાર ઇંગ્લેન્ડમાં છેક 1928માં મળ્યો. લડાઈ શરૂ થઈ 1869માં, પણ પરિણામ મળ્યું છેક 1928માં. છેક 1942-46 સુધી, એટલે આપણે એવું કહીએ કે આપણને આઝાદી મળી ત્યાં સુધી ઇંગ્લેન્ડમાં રૂલ ઓફ થંબ એટલે શું? પતિ અંગૂઠા જેટલી જાડી લાકડીથી પોતાની સ્ત્રીને મારી શકતો, એ ગુનો નહોતો. અંગૂઠા જેટલી જાડી લાકડીથી મારે તો એ ગુનો નહોતો, રૂલ ઓફ થંબ. પણ છેક 46માં એ નાબૂદ થાય. ફ્રાન્સમાં લિયોન રિચીર નારીવાદી ચળવળનો સાચા અર્થમાં પાયો નાખનાર વ્યક્તિ. 1869 ગાંધીનો જન્મ. 1869માં ધ રાઇટ્સ ઓફ વુમન લખનારે 1878માં આ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ બોલાવી. જો કે સ્ત્રીઓમાં એકતાના અભાવને કારણે 30 વર્ષ સુધી એમણે જે ચળવળ ચલાવી એનું કોઈ ખાસ પરિણામ આવ્યું નહીં. 1892માં ફેમિનિસ્ટ કોંગ્રેસ ભરાઈ પહેલી વાર, એની પણ કોઈ ખાસ ફળશ્રુતિ મળી નહીં. એમાં સ્ત્રી મુક્તિની કે હકની વાતો કરવાને બદલે વધારે સામાજિક પ્રશ્નો જ ઉછળ્યા. 1901માં સ્ત્રી માટેના મતાધિકારનો મુદ્દો વિવીની ઉઠાવે છે. 1909માં ફ્રેન્ચ યુનિયન ઓફ વુમન સફરેજ એની સ્થાપના થાય છે. જો કે ફ્રાન્સે સ્ત્રીઓને છેક 1945માં મતાધિકાર આપ્યો. એટલે આ બધી ચળવળોને એટલી જલ્દી કોઈ ગાંઠેલું કાયદાઓ તરત ઘડાયેલા એવા વેબમાં કોઈએ રહેવું નહીં. આપણે જ પછાત છીએ એવું પણ ન માનવું. દુનિયા આખી સ્ત્રી બાબતે પછાત સરખી છે. પરંતુ સ્ત્રી મુક્તિ માટે અનાયાસ ઘણીવાર વિજ્ઞાને મદદ કરી. અનાયાસ, કોઈ આયાસ વગર. જેમ પેલી લેડીની વિભાવના આવી અને સ્ત્રી બંધાઈ ગઈ, એમ ઔદ્યોગિક ક્રાંતિ સ્ત્રીની હાલતમાં ફેરફાર લાવનારું બહુ મોટું પરિબળ બની ગયું. મશીનોએ મજબૂત પુરુષ જાત અને નબળી સ્ત્રી જાત એવા ભેદ ભૂંસી કાઢ્યા. હવે જે સ્વિચ પુરુષ પાડી શકે છે એ સ્ત્રી પણ પાડી શકે છે, મશીન ચલાવી શકે છે. હવે બાવડાના બળની કિંમત રહી નહીં. સ્ત્રી ઘરનો ઉંબરો વટાવી બહાર નીકળી. એના હાથમાં આવેલા પૈસા પર પુરુષનો અધિકાર જોઈ એને હવે પ્રશ્નો થયા. માસિક ધર્મ સાથેની અનેક માન્યતા ઉપરાંત એ દિવસોમાં સ્ત્રીઓ ખાસ કશું કામ કરી પણ નહોતી શકતી. માન્યતાઓ તો હતી જ, પણ એની પોતાની શારીરિક નબળાઈ પણ હતી. પણ અચાનક જ પહેલું વિશ્વયુદ્ધ બંધ થયું. ઓલ ઓફ સડન સમાધાન થયું અને બંધ થયું. અને એના કારણે એક કંપની હતી, કિમ્બરલી ક્લર્ક કંપની, જે 1920માં એ મૂળભૂત રીતે સર્જિકલ કોટન બનાવતી હતી. જ્યારે લાખો લોકો ઘાયલ થતા હોય ત્યારે સર્જિકલ કોટનની બહુ માંગ હોય. પણ અચાનક જ યુદ્ધ બંધ થઈ જાય તો એણે જે પેદા કર્યું છે એ સર્જિકલ કોટનનું કરવું શું?
એટલે એની અંદર જે સર્જિકલ કોટન વધી પડેલું એણે કોર્ટેક્સ નામ આપીને વેચવા કાઢ્યું. આ કોર્ટેક્સ એ દુનિયાનો પહેલો સેનિટરી નેપકિન હતો. આ સેનિટરી નેપકિને સ્ત્રીની જિંદગીમાં ક્રાંતિ લાવી દીધી. હવે એ સાચા અર્થમાં મુક્ત થઈ અને પછી શોધાયા ગર્ભ નિરોધક. ગર્ભ નિરોધકની શોધ અને ગર્ભપાતની છૂટ, આ બે વસ્તુએ એને વણજોઈતી સગર્ભાવસ્થામાંથી પણ મુક્ત કરી. જે શરીરની એ અત્યાર સુધી ગુલામ હતી એની સાચા અર્થમાં હવે એ માલિક બની. સ્ત્રી બહાર નીકળતી થઈ, ભણતી થઈ, કમાતી થઈ, પોતાના શરીરની માલિક બની. પરંતુ આ બધાનો અર્થ એવો નહીં કાઢતા કે આ બધાના કારણે સ્ત્રીના માથા પરની જવાબદારી ઓછી થઈ. 1960માં પુરુષ સાથે ખભે ખભા મિલાવીને કામ કરનારી એક રશિયન સ્ત્રીએ છાપામાં આવી ફરિયાદ કરેલી કે અમે અમારા પતિ સાથે એક જ દુકાનમાં એક જ સરખું કામ કરીએ છીએ, પણ ઘરમાં કામની વહેંચણી અસમાન રીતે થાય છે. અમે જો પતિને મદદ કરવાનું કહીએ તો એ બધાનો હંમેશા જવાબ આવો જ હોય છે, હું બૈરાનું કામ નહીં કરું, હું બૈરાનું કામ કરું એવું તું ઈચ્છે છે, પડોશી મારા પર હસશે કે બીજું કંઈ. આ 1960ના રશિયાની વાત છે. આપણા દેશમાં તો આ વાત સવાઈ સાચી છે. રસોઈ કામ કરનારો પુરુષ આપણે ત્યાં ઘરમાં કદી નથી રાંધતો. સાહેબોને પાણી પીવડાવનાર, ઓફિસ વાળનાર ચપરાસી ઘરમાં સાવરણી પણ ન પકડે અને પાણીનો ગ્લાસ પણ પત્ની પાસે જ માંગે. કદાચ આ પુરુષની પ્રકૃતિ હશે, કારણ કે આજે 21મી સદીમાં પણ આ બાબતે કંઈ બહુ સુધારો થયો હોય એવું લાગતું નથી. લાગે છે? આ પ્રશ્ન પાસે અટકાવી અને નારીવાદના મુખ્ય 3 તબક્કાઓની આપણે વાત કરીએ. નારીવાદના મુખ્ય 3 તબક્કાઓને આ રીતે વહેંચવામાં આવે છે. પહેલો તબક્કો અનુકરણ, ઇમિટેટિવ ઓર ફેમિનાઇન. સ્વાભાવિક છે કે સ્ત્રી પુરુષનું અનુકરણ કરે. બીજો તબક્કો છે વિદ્રોહ, રિએક્ટિવ કે ફેમિનિસ્ટ. પહેલો તબક્કો ફેમિનાઇન, બીજો ફેમિનિસ્ટ વિદ્રોહ અને ત્રીજો આત્મ ઓળખ સેલ્ફ આઈડેન્ટિટી, સેલ્ફ એફરિંગ કે પછી ફિમેલ. ફેમિનાઇન, ફેમિનિસ્ટ, ફિમેલ. આ 3 તબક્કા પરદેશના અને 3 તબક્કા આપણા, એની વાત આપણે કાલે કરીશું.